અંકલેશ્વર શહેરના વ્યસ્ત એવા પ્રતિન ચોકડી વિસ્તારમાં નગરપાલિકા સંચાલિત જાહેર શૌચાલયની આડમાં કથિત રીતે ઓનલાઈન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવતા સ્થાનિક પંથકમાં ભારે ચકચાર મચી છે. જાહેર સ્થળની પાછળ જ આ પ્રકારે ઓનલાઈન જુગારનું મોટું નેટવર્ક સક્રિય હોવાની આશંકાઓએ સ્થાનિક તંત્ર અને કાયદો વ્યવસ્થા સામે સવાલ ઊભા કર્યા છે. આ સમગ્ર મામલો ત્યારે વધુ વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ બન્યો જ્યારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે ચોક્કસ માહિતી એકત્ર કરવા માટે ઘટના સ્થળે પહોંચેલ દીપ પ્રકાશ ન્યૂઝના એડિટર વિપુલ જાની પર હિંસક હુમલો થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ પત્રકાર જ્યારે પોતાની ફરજના ભાગરૂપે ત્યાં તપાસ કરી રહ્યા હતા ત્યારે હાજર એક શંકાસ્પદ ઇસમે પિત્તો ગુમાવ્યો હતો અને પત્રકાર પર હુમલો કરી દીધો હતો. જો આ આક્ષેપોમાં સહેજ પણ સત્યતા હોય તો આ ઘટના માત્ર એક ગેરકાયદેસર પ્રવૃત્તિ પૂરતી મર્યાદિત રહેતી નથી, પરંતુ લોકશાહીની ચોથી જાગીર ગણાતા મીડિયા અને પોતાની ફરજ બજાવતા પત્રકારોની સુરક્ષા સામે પણ એક બહુ મોટો પ્રશ્નાચિહ્ન ખડો કરે છે. જાહેર માર્ગો પર આ પ્રકારે ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને પત્રકાર પર થયેલ કથિત હુમલાને પગલે મીડિયા જગત તેમજ સ્થાનિક નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તેમજ ઊંડાણપૂર્વક તપાસ થાય અને જો ખરેખર ત્યાં કોઈ ગેરકાયદેસર નેટવર્ક ધમધમતું હોય તો તેના મુખ્ય સૂત્રધારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે. સાથે જ પત્રકાર પર થયેલ હુમલાના આક્ષેપની પણ પોલીસ તંત્ર દ્વારા ગંભીરતાથી નોંધ લેવાય તે અત્યંત જરૂરી બન્યું છે. આ ચકચારી મામલા બાદ હવે સમગ્ર જિલ્લાની નજર અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની કામગીરી પર મંડાયેલી છે. સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે કે શું પોલીસ વડા આ સમગ્ર હુમલા અને જુગારધામના આક્ષેપો અંગે પારદર્શક અને તટસ્થ તપાસ કરાવીને દોષિતો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરશે, જેના વાસ્તવિક જવાબો હવે આગામી દિવસોમાં પોલીસની સઘન તપાસ અને કાર્યવાહી બાદ જ સ્પષ્ટ થશે.